લખતર શહેર ખાતે એલસીબીની રેડ. લખતરમાં એલસીબીની રેડ. સુરેન્દ્રનગર લોકલ ક્રાઇમ બ્રાન્ચમાં ફરજ બજાવતા કિશનભાઈ વેલાભાઈ ભરવાડે લખતર પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ ફરિયાદ મુજબ તેઓ લખતર પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગ કરી રહ્યા હતા. તે દરમિયાન લખતર બસ સ્ટેન્ડ પાસે લીંબડી તરફ જતા રોડ પાસે આવતા તેઓને ખાનગી રાહે બાતમી મળેલ કે તાહિર શાહ સલીમ શાહ દીવાન અને નૂર શાહ સલીમ શાહ દીવાન રહે લખતરવાળા સાથે મળી લખતર વિરમગામ હાઈવે પર લખતર બસ સ્ટેન્ડ નજીક આવેલ પેટ્રોલ પંપ પાસે દીવાન પાનના ગલ્લે પોતે અને પોતાના માણસ હનીફ શાહ મહેબૂબ શાહ ફકીર મારફતે ગેરકાયદેસર ઇંગ્લિશ દારૂનું વેચાણ કરી રહ્યા છે. જે હકીકતના આધારે બાતમીવાળા સ્થળ પર જઈ પંચો સાથે રેડ કરતા દીવાના પાન ગલ્લે તપાસ કરતા 2 ઈસમો હાજર હોય જેઓને કોર્ડન કરી ગલ્લામાં તપાસ કરતા વિમલના થેલામાંથી ગેરકાયદેસર ભારતીય બનાવટની ઇંગ્લિશ દારૂના ચપલા મળી આવ્યા હતા. જે રેડ દરમિયાન ઇંગ્લિશ દારૂ ઓલ સિઝન્સ ગોલ્ડન કલેક્શન રિઝર્વ વિસ્કી ચપટા નંગ 23 કિંમત ₹3220 અને મોબાઈલ નંબર 2 કિંમત ₹10,000 મોટરસાયકલ નંગ 1 કિંમત ₹30,000 મળી કુલ 43,220 નો મુદ્દામાલ સાથે નૂર શાહ સલીમ શાહ દીવાન અને હનીફ શાહ મહેબૂબ શાહ ફકીરને ઝડપી પડ્યા હતા. જ્યારે રેડ દરમિયાન તાહિર શાહ સલીમ શાહ દીવાન સ્થળ પર હાજર મળી આવેલ નહીં, જે અંગે પ્રોહિબિશન એક્ટ મુજબ ગુનો નોંધી આગળની વધુ તપાસ લખતર પોલીસ ચલાવી રહી છે. બ્યુરો રિપોર્ટ જયેન્દ્રસિંહ ઝાલા, લખતર.